ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મોનોસેકેરાઇડ આપણે જે કાર્બોહાઈડ્રેટ્સ ચાલતું હતું, શું ચાલતું હતું? કાર્બોહાઈડ્રેટ્સ. લાંબા સમય ધીમે ધીમે વિડીયો આવે છે, પણ આપણે કરાવી દઈશું હમણાં. બરાબર, દરેક વિડીયોમાં આવું જ કહેવામાં આવે છે, પણ સ્પીડ થોડી ધીમી થઈ જાય છે. તો કાર્બોહાઈડ્રેટ્સ હતું, બરાબર. ઇન્ટ્રોડક્શન પતાવી દીધું છે. કાર્બોહાઈડ્રેટ્સ. હવે આ લેક્ચરમાં શું કરવાનું છે? કાર્બોહાઈડ્રેટ્સ તમને સિલેબસ જે કરાવ્યો છે એ સિલેબસમાં કાર્બોહાઈડ્રેટ્સમાં ઇન્ટ્રોડક્શન પછી તરત છે મોનોસેકેરાઇડ. હવે મોનોસેકેરાઇડ જે કાર્બોહાઈડ્રેટના ક્લાસિફિકેશનમાં આવે છે, અને કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ લીધું છે, કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું છે. તો એમાંથી જ બીજો ટોપિક આવી જાય છે ડાયરેક્ટલી. તો કે એ છે ટોપિકનું નામ છે મોનોસેકેરાઇડ. શું છે? મોનોસેકેરાઇડ. ચાલો, કયું છે? મોનોસેકેરાઇડ્સ. ઓકે, તો આ જે મોનોસેકેરાઇડ છે, તો મોનોસેકેરાઇડ એટલે શું? પહેલા તો કાર્બોહાઈડ્રેટના ક્લાસિફિકેશનમાં ઓન ધ બેઝિસ ઓફ હાઇડ્રોલિસિસ, એમાં જે છે ક્લાસિફિકેશન કરેલું ઓન ધ બેઝિસ ઓફ હાઇડ્રોલિસિસ. કોના પરથી? તો કે હાઇડ્રોલિસિસ પરથી કર્યું હતું. તો કે હાઇડ્રોલિસિસ પરથી કર્યું. તો હાઇડ્રોલિસિસમાં 3 પ્રકારે ક્લાસિફિકેશન કરેલું. એક તમારું મોનો કરેલું, એક કરેલું ઓલિગો, અને ત્રીજું કરેલું પોલિસેકેરાઇડ. આ 3 રીતે કર્યું હતું. તો મોનોસેકેરાઇડ એટલે શું? કે જે એવા કાર્બોહાઈડ્રેટ્સ કે જે હાઇડ્રોલિસિસમાં ભાગ લેતા નથી, કે જેનું હાઇડ્રોલિસિસ થઈ શકતું નથી. બરાબર, કે હાઇડ્રોલિસિસ દ્વારા એક પણ મોલેક્યુલ્સ આપતા નથી. તો એવા કયા છે? તો અહીંયા 2 વસ્તુ એક્ઝામ્પલમાં મેં તમને આપેલી. એક હતો તમારો ગ્લુકોઝ, અને બીજો છે આપણો ફ્રુક્ટોઝ. કયો? ફ્રુક્ટોઝ. ઓકે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો મોનોસેકેરાઇડમાં 2 વસ્તુ ભણવાની થશે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અને આપણને જે સિલેબસ આપ્યો છે, સિલેબસમાં મોનોસેકેરાઇડ પછી ગ્લુકોઝનું જ આખું સ્ટ્રક્ચર આવી જાય છે, જેનું મ્યુટારોટેશન છે, કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ ગ્રુપ કેમ છે, ફ્રુક્ટોઝમાં કીટોન ગ્રુપ છે, એના બધી રિએક્શનો બધી એ વસ્તુ જોવાનું છે, વધારે બીજું કશું છે નથી. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. મોનોસેકેરાઇડ એટલે શું? કે હાઇડ્રોલિસિસ ઓન ધ બેઝિસ ઓફ, શું કહું છું? ઓન ધ બેઝિસ ઓફ હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસના આધારે વર્ગીકરણ જ્યારે કર્યું હતું એ સમયે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ 3 પ્રકારે વિભાગ પડ્યા હતા કાર્બોહાઈડ્રેટ્સના. કોના? કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ છે ને, કાર્બોહાઈડ્રેટ્સના. તો એમાં મોનોસેકેરાઇડ શું છે? તો મોનોસેકેરાઇડ જે છે કે જે હાઇડ્રોલિસિસ, જેનું હાઇડ્રોલિસિસ થઈ શકતું નથી, અથવા તો જે હાઇડ્રોલિસિસમાં ભાગ લેતા નથી, કે જેના હાઇડ્રોલિસિસથી કોઈ નવા મોલેક્યુલ કે આગળ એનું હાઇડ્રોલિસિસ થઈ શકતું નથી, કે મોલેક્યુલ્સ બનતા, નાના મોલેક્યુલ્સ બનતા નથી. તો એમાં છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો અહીંયા આવી જાઓ. તો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અહીંયા હાઇડ્રોલિસિસમાં શું નથી કરતો હતો? હાઇડ્રોલિસિસમાં નોટ પાર્ટિસિપેટ, કે ભાગ લેતો નથી. ભાગ લેતો નથી. કે હાઇડ્રોલિસિસ દ્વારા નાના અણુઓમાં વિભાજિત થતા નથી, કે તમે ટૂંકમાં હાઇડ્રોલિસિસ કરી શકાતું નથી, એમ કહેવા માંગે છે. ચાલો, તો એ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો આ જે મોનોસેકેરાઇડ છે ને, આનું વર્ગીકરણ પાછું તમે કઈ રીતે કરશો? કે આ મોનોસેકેરાઇડનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન કહી શકો. ક્લાસિફિકેશન. તો એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ જે છે એ ફરી તમે 2 રીતે કરી શકો. આ એક. તો એ છે તમારું ઓન ધ બેઝિસ ઓફ ફંક્શનલ ગ્રુપ. ઓન ધ બેઝિસ ઓફ, આજે તમને આના સ્ટ્રક્ચર બધા બતાવી દઈશ. બરાબર, બેઝિસ ઓફ ફંક્શનલ
ગ્રુપ. બરાબર. તો કે એકમાં આવશે તમારું આટલો ભાગ આને આપી દઈએ. એમાં 2 પડશે. એક થશે, એક છે તમારો CHO આલ્ડીહાઇડ. કયો છે? આલ્ડીહાઇડ છે. અને બીજામાં આવશે તમારો કીટોન ગ્રુપ. કીટોન. બરાબર. હવે બીજું કઈ રીતે ક્લાસિફિકેશન થશે આનું વર્ગીકરણ? ઓન ધ બેઝિસ ઓફ number of carbon atom. Number of carbon atom. ઠીક છે, નંબર ઓફ કાર્બન એટમ. તો અહીંયા જે છે એ કઈ રીતે થશે તમને કહી દઉં કે નંબર ઓફ કાર્બન આ બીજું ક્લાસિફિકેશન છે. 1 2 આમાં જ આવે છે મોનોસેકેરાઇડમાં. ઓકે, નંબર ઓફ કાર્બન. એના પછી આવશે જનરલ નેમ, આનું કોમન નેમ. કોમન નેમ થઈ જશે. અહીંયા લઈ લઈએ આલ્ડીહાઇડ અને અહીંયા લઈ લઈએ કીટોન. બરાબર. કીટોન શું આવશે? કીટોન આવશે. હવે અહીંયા જે વસ્તુ છે તો કઈ રીતે છે તમને કહું તો નંબર આપી દઈએ 1 2 સોરી 3 થી લેવા પડશે ને. ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ આ પ્રમાણે થશે. કાર્બનની સંખ્યા 3 4 5 6 7 સુધી લઈએ તો જો કાર્બનની સંખ્યા તમારો જે કાર્બોહાઈડ્રેટ છે મોનોસેકેરાઇડ છે એમાં કાર્બન કેટલા છે? 3 છે. તો એને કહેવાય ટ્રાયોસ. શું કહીશું? ટ્રાયોસ. 5 4 હશે તો ટેટ્રોસ. 5 હશે તો પેન્ટોસ. 6 હશે તો હેક્ઝોસ. 7 હશે તો હેપ્ટોસ. હવે જો આલ્ડીહાઇડ ગ્રુપ હશે તો શું હશે? આલ્ડીહાઇડ ગ્રુપ હશે તો શું નામ થશે આનું? તો કે આલ્ડો. પહેલા લખવું પડશે આલ્ડો ટ્રાયોસ. SE આવશે. આનું આલ્ડો ટેટ્રોસ. આલ્ડો પેન્ટોસ. આલ્ડો હેક્ઝોસ. આલ્ડો હેપ્ટોસ. અને અહીંયા કીટોન હશે તો કીટો લગાડવો પડશે. કીટો ટ્રાયોસ. એના પછી કીટો તમારે બધામાં કોમન લેવો પડશે અને ત્યારબાદ ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ અને લાસ્ટમાં લખી દઈએ હેપ્ટોસ. આ પ્રમાણે આવશે. આનું ક્લાસિફિકેશન થશે. હવે તમને એક બીજી વસ્તુ કહું કે આ એનું ક્લાસિફિકેશન થઈ ગયું. મોનોસેકેરાઇડમાં આ ક્લાસિફિકેશન આવે છે. જે કાર્બોહાઈડ્રેટનું આખું ક્લાસિફિકેશન કર્યું હતું ઓકે, તો એમાં આનો પાછો ભાગ પડીને પાછો ક્લાસિફિકેશન થયું. એ વસ્તુ યાદ રાખજો. ના હવે આ જે કાર્બોહાઈડ્રેટમાં 2 ઇમ્પોર્ટન્ટ આઇટમો છે તો કે મોનોસેકેરાઇડ જે છે આ બધું તો ભણી ગયા આ રીતે કહેવાનું છે, પણ જનરલી 2 સિમ્પલ અને ઇઝી મોનોસેકેરાઇડ જે છે એ કયા છે? તો એ છે તમારા જે આલ્ડોઝ ગ્રુપ વાળા આલ્ડીહાઇડ વાળા છે એમાં આપણે લઈશું એ છે તમારો ગ્લુકોઝ. આનું સ્ટ્રક્ચર આજે તમને બતાવી દઈશ. અને આ ભાઈ જે છે આ છે તમારો ફ્રુક્ટોઝ. શું છે? ફ્રુક્ટોઝ. ઓકે, અહીંયા તમને ખ્યાલ પડી જશે. તો હવે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે કઈ રીતે એની જો આપણે છે બનાવટ ભણવી પડશે. પણ અહીંયા સિમ્પલ તમને એક બીજી વસ્તુ કહું. ગ્લુકોઝ આપણને જનરલી ક્યાં મળી આવે? તો મીઠા ફળોમાં, બીજી વસ્તુ મધમાં અને પાકી દ્રાક્ષમાં. બરાબર છે? ગ્રેપ્સમાં જે તમારી જે દ્રાક્ષ જે પાકી જાય છે એમાં તમને ગ્લુકોઝ ભરપૂર માત્રામાં મળી આવશે અને મધમાં પણ મળી
આવશે અને મીઠા ફળોમાં જનરલી આપણને મળી આવે છે. એક બીજી વસ્તુ તમને કહું, વૃક્ષો જે પોતાનું ખોરાક બનાવે છે, ફોટોસિન્થેસિસ રિએક્શન થાય છે, પ્રકાશ સંશ્લેષણ, તો એમાં પણ આ પોતાનો ખોરાક બનાવે ગ્લુકોઝ બનાવે છે. કઈ રીતે બનાવે છે? તો કે એ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરે છે, પ્લસ સનલાઇટ સૂર્યપ્રકાશનો યુઝ કરે છે. ત્યારબાદ એની અંદર એક બીજી આઇટમ હોય છે, કઈ? તો કે ક્લોરોફિલ, જે મેગ્નેશિયમનો કોર્ડિનેશન કમ્પાઉન્ડ છે ક્લોરોફિલ. ઠીક છે, તો ક્લોરોફિલ જે છે એ ક્લોરોફિલની મદદથી ફોટોસિન્થેસિસ રિએક્શન કરે છે અને પોતાનો ખોરાક તૈયાર કરે છે. એ રીતે પ્લાન્ટ પોતાની અંદર ગ્લુકોઝનું શું કરે છે? સ્ટોરેજ કરે છે, પોતાનો ખોરાકનો સંગ્રહ કરે છે. ઓકે, તો બીજી વસ્તુ તમને એમ કહું તો કોઈ ગ્લુકોઝ, ઠીક છે, જનરલી કઈ રીતે મળે? એક વસ્તુ અહીંયા લઈ લઈએ. ગ્લુકોઝ એટલે કે મીઠા ફળો એટલે કે સુક્રોઝ માંથી મળે છે. શેનામાંથી મળે છે? સુક્રોઝ. ઇંગ્લિશમાં લખીએ સુક્રોઝ. ઓકે, સુક્રોઝનું છે C12H22O11. એને જે છે આપણે શું કરવું પડશે? ડાયલ્યુટ HCl અને ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ લો. આ લો સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્સમાં આલ્કોહોલીય સોલ્યુશન લેવું પડશે. કેવું? આલ્કોહોલીય સોલ્યુશન લેવું પડશે. આલ્કોહોલિક દ્રાવણમાં આલ્કોહોલિક સોલ્યુશન જો લઈશું તો અહીંયા છૂટો પડી જશે તમારો C6H12O6 અને C6H12O6. એક બનશે તમારો ફ્રુક્ટોઝ અને બીજો બનશે તમારો ગ્લુકોઝ. એક કીટોન ગ્રુપ વાળો મોનોસેકેરાઇડ બનશે અને એક ડાયસેકેરાઇડ છે ને, સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. ઓકે, ધેન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ પ્રમાણે છૂટા પડી જશે. દેખાય છે નીચે? દેખાતો હશે, પણ હું તમને કહી દઉં, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તમારા સુક્રોઝમાંથી મળી જાય છે. હવે તો કે ગ્લુકોઝમાં જનરલી આપણે આને ઇરેઝ કરી નાખીએ આટલા ભાગને. બેઝિસ ઓફ હાઇડ્રોલિસિસ. આમાં તમને આના સ્ટ્રક્ચર પાડવા પડશે. ચાલો આવી જજો. ઓકે, ચાલો મોનોસેકેરાઇડ 2 થઈ ગયા. એક થયો આપણો ગ્લુકોઝ. કયો? ગ્લુકોઝ. ગ્લુકોઝને જનરલી ડી પ્લસ ગ્લુકોઝ એમ દર્શાવવામાં આવે છે. ડી શું છે? તો કે નોમેનક્લેચર છે. આમાં DL નોમેનક્લેચર આવે. કયું નોમેનક્લેચર? DL નોમેનક્લેચર આવે. એ કઈ રીતે આવે છે આપણે જોઈએ. પ્લસનો મતલબ શું થશે? ડી પ્લસ. પ્લસનો મતલબ એ થશે કે આ જે છે PPL લાઇટને ક્લોકવાઇઝ ફરાવે છે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશને જમણી બાજુ ફરાવે છે, ક્લોકવાઇઝ ફરાવે છે. હવે આ વસ્તુ શું છે? તો કે આ જે છે PPL કહું છું. શું કહું છું? પ્લેન પોલેરાઇઝ લાઇટ, PPL. તો કે અહીંથી PPL લાઇટ જે છે એને રોટેટ કરે છે. શું કરે છે? રોટેટ કરે છે. કહેવાનો મતલબ તો કે સપોઝ અહીંયા કોઈ એક લાઇટ છે, લાઇટ બનાવી આપણે, બરાબર? એક સીધી લાઇટ નીકળે છે. આપણી જે આ જે લાઇટ છે, આ લાઇટ બધી બાજુ ફેલાય છે આવી રીતે નહીં. તો કે આ જે છે કોઈક સીધી લીટીમાં જાય છે. સમજાય છે? પ્લેન પોલેરાઇઝ લાઇટ, ધ્રુવીભૂત પ્રકાશ સીધો જ જાય છે. તો એ નીકળે છે આમ. ઠીક છે ને? અહીંયા મેં કંઈક વસ્તુ મૂકી દીધી છે કે જે ગ્લુકોઝ મૂકી દીધો છે, ફ્રુક્ટોઝ મૂકી દીધો છે. તો અહીંથી લાઇટ જે છે પાસ થાય છે, તો એ લાઇટ તમારી આમ સીધી જવી જોઈએ, બરાબર? કે અહીંથી તમે લાઇટ પાસ કરો છો PPL, ધ્રુવીભૂત પ્રકાશ સીધો જવો જોઈએ, પણ સીધો જતો નથી. ક્યાં જાય છે? તો કે આમ સીધી જવી જોઈએ. પણ આ જે અહીંયા કમ્પાઉન્ડ તમે મૂક્યો છે ગ્લુકોઝ,
તો આ શું કરશે, એ લાઇટને આ રીતે ક્યાં તો આ રીતે નીચે પાડી નાખશે. આને કહેવાય ધ્રુવ, આનું ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, ડાબી બાજુ અને જમણી બાજુ. આમથી લઈએ, ઠીક છે, તો આ ડાબી બાજુ કરી નાખ્યું લેફ્ટ સાઈડ, અને આ રાઈટ સાઈડ કરીને આમ ફરાવતો હોય તો રાઈટ સાઈડ કરી નાખે. બરાબર છે. જો રાઈટ સાઈડ ફરાવે ક્લોકવાઇઝ તો પ્લસ લઈશું અને આ માઇનસ લઈશું. આમ તમે જનરલી સમજી શકો, એવું જરૂર નથી કે ડાબી જમણી માં જે છે આ લોકોએ પહેલેથી કહી દીધું કે, અને આ પાછું પ્લસ માઇનસ ને સ્મોલ ડી અને સ્મોલ એલ પણ કીધા. લીવો સોરી, આને કીધું ડેક્સ્ટ્રો, આને કીધું લીવો. શું કીધું? લીવો. આ વસ્તુ બી યાદ રાખ. આ છે પીપીએલ નો સિસ્ટમ છે. આ વસ્તુ તમને સમજ કે લાઇટ સીધી જવાને બદલે આમ જશે કાં તો આમ વળી જશે. ઓકે, તો આ પ્રમાણે ડી ગ્લુકોઝ કરવામાં આવે છે. ગ્લુકોઝ ક્યાં ક્યાં મળી આવે છે એ પણ કહું, પણ પહેલા આપણે આ મોનોસેકેરાઇડનું શું લઈ લેવાનું છે, લઈ લઈએ આનું સ્ટ્રક્ચર. ઓકે, તો ડી પ્લસ ગ્લુકોઝ. હવે તમે કહેશો કે સર આ કઈ રીતે પ્લસ કેમ લખ્યું, માઇનસ કેમ નહીં લખ્યું? તો આ જે છે એક્સપેરિમેન્ટલી એ લોકોએ કહી છે કે પ્લસ ડી કે ક્લોકવાઇઝ ફરે છે, અને ક્લોકવાઇઝના કારણે આનું સ્ટ્રક્ચર કેવું બનવું છે. ડી ગ્લુકોઝ જે છે આપણે C6H12O6 છે. આનું જે સ્ટ્રક્ચર તમે જોશો 6 કાર્બન છે, તો 6 કાર્બનને આપણે એક સીધી લીટીમાં બનાવી દઈશું. 1 2 3 4 5, 1 2 3 4 5, ઉપર લઈ લઈએ 6. ઓકે, ચાલો, આ રીતે છે. હવે સ્ટ્રક્ચર પાડવાનું કેવી રીતે છે? હવે ગ્લુકોઝ જે છે કેવો છે? આલ્ડીહાઇડ વાળો છે. ગ્લુકોઝ કેવો છે? આલ્ડીહાઇડ. તો આ આપણો આલ્ડીહાઇડ ગ્રુપ અહીંયા લઈ લઈએ CHO. ઓકે, આમાં આલ્ડીહાઇડ પછી અહીંયા પહેલા બીજા કાર્બન પર OH રાઈટ સાઈડ, H અહીંયા. OH ને આપણે આના વડે દર્શાવીએ OH. ઓકે, ત્યારબાદ જોજો કઈ રીતે બનાવું છું. આલ્ડીહાઇડ લખાઈ ગયો. ઓકે, ધેન પહેલા કાર્બનમાં રાઈટ સાઈડ OH અને લેફ્ટ સાઈડ H. ત્રીજા કાર્બન પર જોશો, આનાથી બનાવીએ તો રાઈટ સાઈડ H અને લેફ્ટ સાઈડ OH છે. લેફ્ટ સાઈડ શું છે? OH છે. હવે તમે જોશો નીચે જે છે, નીચે છે તમારો CH2OH છે. તો અહીંથી તમે લેશો તો સેકન્ડ કાર્બન અહીં 2 3 4 5 અને 6. તો સેકન્ડ કાર્બન પર OH, થર્ડ કાર્બન પર OH રાઈટ સાઈડ પર રહેશે અને H તમારો લેફ્ટ સાઈડ પર થશે. આ થયું ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર. એલ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આનું રિવર્સ, ઉલટું થશે ને, મિરર ઇમેજ થશે આની. એ બી આપણે બનાવી દઈએ અહીંયા. તો કે અરીસો બનાવી દઈએ. अरिसो आओ रहसे. ओके, सब पढ़ाएगा बाबा जी. ठीक है, तो एक 2 3 4 5 અને આ 6. ઓકે, CH2OH છે. અહીંયા CHO છે. ઓકે, અહીંયા તમે જોશો તો આ ડી ગ્લુકોઝ છે, ડી પ્લસ ગ્લુકોઝ છે. એલ ગ્લુકોઝ બીજું કંઈ નથી, C6H12O6 જ છે. પણ અહીંયા જે છે તમારો H આવી જશે, અહીંયા H આવશે, અહીંયા H આવશે, આ સાઈડમાં તમારો OH આવશે, અહીંયા OH આવશે, OH આવશે, H સોરી OH H
OH OH આ રીતે છે. ઓકે, આ L ગ્લુકોઝ છે. કયો છે? L ગ્લુકોઝ છે. આની મિરર, આ D ગ્લુકોઝની મિરર ઇમેજ છે. આ રીતે સામે હું ઊભો છું તો મારી મિરર ઇમેજ શું રહેશે? D ગ્લુકોઝની મિરર ઇમેજ છે એ L ગ્લુકોઝ છે. D ગ્લુકોઝની મિરર ઇમેજ L ગ્લુકોઝ છે, એમ કહેવા માંગુ છું. ઓકે, આટલી વાત પતી ગયા પછી એક બીજી વસ્તુ અહીંયા શીખવાડી દઉં. ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર પણ આપણે લઈ લેશું. આ પ્લેન પોલરાઇઝને હટાવી દઈએ. ઓકે, 19 માર્ચ ડી ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ ક્યાંથી મળી આવે છે? તો પહેલા તમને કીધું કે મીઠા ફળોમાંથી મળી આવે છે, મધમાંથી. પણ એક જનરલી વસ્તુ તમને કરું તો કે ગ્લુકોઝ છે. કોણ છે? ગ્લુકોઝ. આ જનરલી તમને સોર્સ એવું કહેશું ને, सोर्स कहाँ से मिलेगा? तो ये अपन को मिलेगा, किधर से मिलेगा? तो कि एक तो તમને મળશે સ્ટાર્ચ, સ્ટાર્ચમાં ભરપૂર માત્રામાં હોય. બીજી વસ્તુ ગ્લાયકોજનમાંથી મળશે. ત્રીજું તો કે સેલ્યુલોઝ, સેલ્યુલોઝ. હવે સ્ટાર્ચ ક્યાં હોય? તો કે પ્લાન્ટમાં, સીડમાં, વૃક્ષોમાં સૂર્યપ્રકાશ વડે મેળવે. એ પોતાનો ખોરાક છે. બટાકા છે, સીડ્સ છે. ગ્લાયકોજનને એનિમલ સ્ટાર્ચ કહેવાય. શું કહેવાય? એનિમલ સ્ટાર્ચ કહેવાય. આટલામાં જ પડીશું, કેમ કે અહીંયા પાછળ મારે છે ને તમને ફ્રુક્ટોઝ બતાવવાનો છે. ઠીક છે, એના પછી આપણે આની બધી રિએક્શનો લઈ લઈશું. આમાં ઇઝી છે, આમાં કંઈ લેવાનું છે નથી. યાદ રાખો બાવાજીની વાત કે અહીંયા જે છે 6 કાર્બન બનાવી દીધા, નીચે CH2OH, આલ્ડીહાઇડ છે તો CHO, નીચેથી બીજો કાર્બન OH રાઈટ સાઈડ, ત્રીજો કાર્બન OH રાઈટ સાઈડ, ચોથા કાર્બનમાં લેફ્ટ સાઈડ અને CHO નું નીચે OH. બાકીનું બધું એઝ ઇટ ઇઝ આવશે. ઓકે, અને L ગ્લુકોઝમાં ફરાવે. હવે તમે બીજી વસ્તુ જુઓ કે અહીંયા આ કાર્બનને જુઓ, દેખો આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન. આમાં કેટલા? તો કે 4 કિરાલ કાર્બન છે. કેટલા? 4 કિરાલ કાર્બન છે. શું છે? આ એક થઈ ગયો, આ એક થઈ ગયો, આ એક થઈ ગયો, આ એક થઈ ગયો. તો કિરાલ કાર્બન એટલે શું? બતાવો. કિરાલ કાર્બન એટલે એવો કાર્બન કે જે કાર્બનની ચારે વેલેન્સી અલગ અલગ ગ્રુપથી જોડાયેલી હોય, અલગ અલગ ગ્રુપથી સેટિસ્ફાઈડ થઈ સંતોષાયેલી હોય. તમે અહીંયા ચેક કરો, એક બતાવી દઉં કિરાલનો મતલબ. આ કિરાલ છે, કિરાલ છે. હું કહું છું, માની લો કિરાલ છે. ઓકે, ધેન આ બાજુ H ગ્રુપ છે, અલગ છે. CH2OH અલગ ગ્રુપ છે, OH અલગ ગ્રુપ છે, ઉપરની આખો ગ્રુપ અલગ છે. થયો ને કિરાલ? અને કિરાલ કાર્બન હોય તો જ એ અહીંયા PPL લાઇટને ફરાવી શકે, અધરવાઇઝ આની તાકાત નથી. સમજાય છે? આમાં તમે જોશો ત્રીજો કાર્બન OH, H, નીચે આખો ગ્રુપ, ઉપર આખો ગ્રુપ, બધા ડિફરન્સ છે. એટલે અહીંયા શું છે? કિરાલ કાર્બન છે, 4 કિરાલ કાર્બન છે. એટલે આ શું કરે છે? PPL લાઇટને ફરાવી શકવાની તાકાત રાખે છે. સોર્સ ક્યાંથી મળી આવે છે? ગ્લુકોઝ, સ્ટાર્ચ, ગ્લાયકોજન અને સેલ્યુલોઝમાં મોટા. સેલ્યુલોઝ આ જે છે લાકડામાં હોય, તમને વુડ્સ. શેમાં હોય? વુડ, લાકડામાં. જનરલી સુબાબુના લાકડામાં બહુ બધું સેલ્યુલોઝ હોય, બરાબર. અને આ જે 3 વસ્તુ બતાવી છે ને, પોલિસેકેરાઇડ. આ પોલિસેકેરાઇડ, પોલિસેકેરાઇડ, પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડ બને છે. ઇન્ટર કન્વર્ઝન છે, યાદ રાખજો. સેલ્યુલોઝ, ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ બને, સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બને, ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બને. પ્રાણી જ સ્ટાર્ચ છે, આપણા શરીરમાં હોય ગ્લાયકોજન, બરાબર છે. ઇન્ટરકન્વર્ઝન, ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ, સેલ્યુલોઝમાંથી ગ્લુકોઝ, ગ્લુકોઝમાંથી ઇન્ટરકન્વર્ઝન છે. ઓકે,
ચાલો આ કિસ પતી ગયો, કિરલ કાર્બન પતી ગયો, સોર્સ પતી ગયા. જનરલી ક્યાંથી મળે આવે? મીઠા ફળોમાંથી. સાથી કહું છું भाई मेरा मिलता है, किधर से मिलता है? मीठा फलों में, मध में, हनी बीज. और दूसरा क्या बोला? पाकी द्राक्ष. खाटी द्राक्ष कौन खाए? શિયાળ ખાય? શિયાળ ખાટી દ્રાક્ષ ખાતો નથી. પહોંચાય તો ખાય ને. ચાલો ઓકે. હવે છે ફ્રુક્ટોઝ. કોણ છે? ફ્રુક્ટોઝ. ઓકે, થોડા મોટા અક્ષર કાઢીને કે સર તમારા અક્ષર વંચાતા નથી. ફ્રુક્ટોઝ. ઓકે, આમાં કીટોન ગ્રુપ છે. આના જેવું જ સ્ટ્રક્ચર છે ગ્લુકોઝ જેવું. 6 કાર્બન છે. આ બી છે ને C6H12O6 જ છે. તો અહીંયા જોઈએ 1 2 3 4 5 6. હવે યાદ રાખો કે બી નંબરના કાર્બન પર કીટોન ગ્રુપ છે. બરાબર? શું કહું છું? 2 નંબરના કાર્બન પાસે કીટોન ગ્રુપ છે. ઉપર રહેશે તમારો CH2OH, નીચે રહેશે CH2OH. આને ધ્યાન આપજો. બાકીનું જે છે તમારું આના જેવું રહેશે. તો કે OH OH H H. ઉપરથી ત્રીજા કાર્બન પર આવો. 1 2 3. આ બાજુ H અને આ બાજુ OH. તો આ છે તમારો ફ્રુક્ટોઝ. ઠીક છે? L ફ્રુક્ટોઝ છે. આટલી વસ્તુ છે મોનોસેકેરાઇડમાં. હવે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વિશેની માહિતી કાર્બોહાઈડ્રેટમાં આપણને લેવા કીધી છે. મ્યુટારોટેશન, હેક્ઝોસ છે, પેન્ટોસ છે, સાયક્લિક સ્ટ્રક્ચર છે, એ બધું આપણે કરવાનું રહેશે. ફિલહાલ એકવાર ફરી જોઈ લો. રિવાઇઝ કરીએ. કાર્બોહાઈડ્રેટ્સ, મોનોસેકેરાઇડ ક્યાંથી આવ્યા? મોનોસેકેરાઇડ ક્યાંથી આવ્યા? તો કે ઓન ધ બેઝિસ ઓફ હાઇડ્રોલિસિસ. ઓકે, હાઇડ્રોલિસિસ કર્યું તો એના પરથી મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડમાંથી પેલા ઇન્ટરકન્વર્ઝન થાય છે. આ ડાયસેકેરાઇડમાંથી ઓલિગોસેકેરાઇડમાંથી થાય છે. ઓકે, એ વસ્તુ છોડો. ઠીક છે? મોનો, ઓલિગો, પોલી, એમાંથી મોનો ભણવાનું છે. મોનોસેકેરાઇડ એનું ક્લાસિફિકેશન અંદર આપણે કર્યું 2 રીતે. તો કે એક ઓન ધ બેઝિસ ઓફ ફંક્શનલ ગ્રુપ, ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ કાર્બન. તો એમાં થશે આલ્ડીહાઇડ અને કીટોન, એટલે કે આલ્ડોસ અને કીટોઝ. ઓકે, આલ્ડોસ અને કીટોઝ. બેઝિસ નંબર ઓફ કાર્બનમાં શું થશે? તો કે આલ્ડો અને કીટો તો થઈ જાય. ઓકે, ધેન આમાં નીચે લઈ લઈએ કે કાર્બનની સંખ્યા 3, ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ, હેપ્ટોસ. ઓકે, આલ્ડીહાઇડ હોય તો આલ્ડો ટ્રાયોસ, કીટોન હોય તો કીટો ટ્રાયોસ. એ પ્રમાણે તમારે કરવાનું છે. ઓકે, મળે ક્યાંથી? તો જનરલી મીઠા ફળોમાં, મધમાં અને પાકી દ્રાક્ષમાં મળે. હવે બીજા ઘણા બધી વસ્તુઓમાંથી મળી આવે છે. બરાબર છે? ફ્રૂટ્સમાંથી મળી આવે છે. હવે સોર્સ તો કે આ સુક્રોઝ જે છે તે પાકી દ્રાક્ષમાં જનરલી વધારે મળતો હોય, એમાંથી કન્વર્ટ થાય છે. તો કે C12H22O11 હાઇડ્રોલિસિસ મારો શું મળ્યું? ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ મળ્યો. C6H12O6. ઓકે, તો શું છે? તો ગ્લુકોઝને ડી ગ્લુકોઝ જનરલી કહેવામાં આવે. ડી તમારું નામ. હા, એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ. ઓકે, એક વસ્તુ કહેવાની રહી ગઈ કે ડી અને એલ નોમેનક્લેચર કેવી રીતે યાદ રાખવાનું છે? ડી અને એલ નોમેનક્લેચર, જો OH રાઈટ સાઈડ પર હોય, બીજા નંબરનો યાદ રાખજો, બીજા નંબરનો કાર્બન પર OH રાઈટ સાઈડ પર હોય તો એને ડી કહી દેશું. અને ઉપરથી બીજા નંબરના કાર્બન પાસે લેફ્ટ સાઈડ પર હશે તો એને એલ કહી દેશું. ઓકે, ચાલો. હા, આટલી વસ્તુ થઈ ગઈ. આનું સ્ટ્રક્ચર પણ તમને આવડી જશે. આમાં કંઈ લેવાનું છે નથી. પ્લસ નો મતલબ પીપીએલ લાઇટને પેલી બાજુ જમણી બાજુ ડાબી બાજુ ફરાવે છે. બરાબર છે? લીવો અને ડેક્સ્ટ્રો છે. તમને સ્ટ્રક્ચર આવડવા જોઈએ. અને આ ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચરમાં 2 નંબર પર કીટોન ગ્રુપ, CH2OH ઉપર નીચે, બાકીનું સ્ટ્રક્ચર ગ્લુકોઝ જેવું છે. પહેલા ગ્લુકોઝનું સ્ટ્રક્ચર પાડો, એના પછી ફ્રુક્ટોઝનું તમને આવડી જશે. ઓકે,
ધેન બીજું સોર્સ ક્યાંથી મળે છે તો કે ગ્લુકોઝના સોર્સ જે છે એ સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ 3 પોલિસેકેરાઇડ છે. પ્લાન્ટમાં હોય એનિમલ સ્ટાર્ચ છે, ગ્લાયકોજન ઇન્ટરકન્વર્ઝન છે, અને બીજી વસ્તુ જે છે સેલ્યુલોઝ લાકડામાં મળી આવે. ઓકે, ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર તમને આપી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલ ગ્લુકોઝનું જેટલી પણ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી લઈ લઈશું. સમયના અભાવે પૂરેપૂરું થઈ નથી રહેતું, પણ આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ કે હું તમને જલ્દી પતાવવાની ટ્રાય કરું. હવે એક બીજી માહિતી તમને કહું કે 12th સાયન્સ માટેના જે છે 12th સાયન્સનો નવો કોર્સ ચાલુ કરવાનો છે. ઠીક છે, તો એ વિદ્યાર્થી સુધી પર પહોંચાડો કે જે વિદ્યાર્થીઓ આપણા હું એવી રીતે કવર કરવાની ટ્રાય કરું છું કે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને ગુજરાતી મીડિયમ બંને, આપણા ગુજરાતના લોકો, તો એ છોકરાઓને આપણી ભાષામાં જનરલી ભણાવતા હોય તો કઈ રીતે ભણાવતા હોય હું તમને કહી દઉં છું કે હિન્દી અને ઇંગ્લિશ કરતા હોય અને આપણા લોકોને આપણી ભાષામાં ઇંગ્લિશ ગુજરાતી એ રીતે હું કરાવું છું. ગુજરાતી એ વસ્તુ તો છે જ, એમાં સાથે ગુજરાતી પણ હું લખું જ છું, બરાબર. પણ જે કોઈ ઇંગ્લિશમાં ભણે છે ને આપણા ગુજરાતના છે, ગુજરાતી બોલે છે, એ લોકો ગુજરાતીમાં સારી રીતે સમજી શકે છે, તો એ લોકો સુધી પહોંચાડવાની તમે ટ્રાય કરો તો વેલ એન્ડ ગુડ. તો જે છે વસ્તુ આ તો આપણા માટે જ છે. લેબોરેટરી આસિસ્ટન્ટ 12th સાયન્સનું હું ચાલુ કરવાનું છું, બરાબર છે. તો સાથે સાથે એ પણ આગળ મોકલતા રહેજો અને આ તમારા માટે તમે કરતા રહેજો. અહીં સુધી રાખીએ.